નમસ્કાર મિત્રો, મારી આજની કવિતા આપણી મુખ્ય જરૂરિયાત એવા ખોરાક ઉપર બની છે. ખોરાક એ ખોરાક જે જીભના સ્વાદ અને શરીરના બંધારણને ઘડવા માટેનો સુવર્ણ સેતુ છે. ખોરાક કે જે આપણને જરૂરી એવા પ્રોટીન, વિટામિન અને પોષક તત્વો પૂરા પાડે છે. પરંતુ એ જ ખોરાકમાંથી મરેલો ઉંદર, વંદો કે ગરોળી નીકળે તો? મિત્રો, આવી ઘટનાઓ વારંવાર આપણે સાંભળતા રહીએ છીએ. આવા સંજોગોમાં શું કરવું? બહારનું ખાવાનું બંધ કરી દેવું કે પછી આંખ આડા કાન કરીને ખાઈ લેવું? મિત્રો, મારી આજની કવિતા આ બાબતને જ પ્રસ્તુત કરે છે, જેનું શીર્ષક છે શું ખાવું. જીભનો ચટકો લગાડે છે ઝટકો, કરાવે છે ફડકો, ડરાવે છે અને કરાવે છે સણકો. જ્યારે હું સાંભળું ચવાણુંમાંથી નીકળે મરેલી ગરોળી, આઈસ્ક્રીમમાંથી નીકળતી આંગળી, ઢોસામાંથી નીકળતો ઉંદર, પુલાવમાંથી નીકળે છે વંદો, વેફર્સમાંથી નીકળે દેડકો, વળી ઠંડા પીણામાંથી નીકળે કાન ખજૂરો. જીવતા માણસ સાથે આ કેવી રમત! શું કરું? બાળકોને ખાવા છે પીઝા, મમ્મીને ભાવે છે જલેબી, પપ્પાને ભાવે છે ખમણ, પત્નીને ભાવે છે સેન્ડવિચ, દોસ્તો સાથે કરવી છે કોલ્ડ ડ્રિંકની પાર્ટી. ક્યાં ખાવું? પત્નીને આપવી છે એક દિવસ રસોડામાંથી છુટ્ટી, બાળકોને કરાવી છે સન્ડે પાર્ટી, દોસ્તો સાથે લેવી છે ચાની ચુસ્કી, માતા પિતાને લઈ જવા છે 5 સ્ટાર હોટલ. કઈ કહેવત સાચી? ખાધું પીધું અને રાજ કર્યું કે પછી ખાધું પીધું અને સજા ભોગવી? અન્ન એવો ઓડકાર કે પછી અન્ન એક પડકાર? જેની ચા બગડી એની સવાર બગડી કે પછી જેને બહારનું ખાધું એની જિંદગી બગડી? વખાણેલી ખીચડી દાઢે વળગે કે પછી વખાણેલ જંક ફૂડ જીવ તાળવે ચોંટાડે? અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે કે પછી કેન્ડલ લાઇટમાં ખાધેલું અંધારું જ લાવે? અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે કે પછી બિલ તો આપણું છે પણ વિશ્વાસ તો પારકો છે ને? બકરું કાઢતા ઊંટ પેસ્યું કે પછી જંક ફૂડ ખાતા ઉંદર નીકળ્યું? એક સાથે એક ફ્રી કે પછી બહારનું ખાતા બીમારી ફ્રી? માં તે માં બીજા બધા વગડાના વાહ કે પછી ઘરનું ભોજન તે ઘરનું ભોજન બીજા બધા વગડાના આંકડા? કઈ કહેવત સાચી? કઈ કહેવત સાચી? કઈ કહેવત સાચી?